તમે જોવો તો ખરા નકર 84 લાખ યોનીમાંથી ફરતા ફરતા કરોડો જીવને સૃષ્ટિની માથે રખડતા મૂક્યા ને, એમાં કીડી મકોડાથી લઈને મારા ને તમારા સુધી વહી આવે. પશુ પક્ષી માથે નજર નાખજો, અડધી જ બુદ્ધિ છે. કોઈને 4 પગ હોય તો હાથ ન હોય, હાથ હોય અને પગ ન હોય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીર આપણું માણસનું બનાવ્યું છે. 2 આંખો સત્કાર્ય જોવા માટે, 2 હાથ સત્કાર્ય કરવા માટે. સંપૂર્ણ બુદ્ધિ આપી હોય તો પરમાત્માએ માણસને આપી છે. તમામ પશુ પક્ષીને બુદ્ધિ આપી, પણ અડધી બુદ્ધિ આપી છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિ આપી હોય તો માણસને એટલા માટે કે એ સમજી શકે કે ક્યાંય પણ પરમાત્માનું કાર્ય થતું હોય. પછી કોઈ ગૌશાળાને લાભાર્થે હોય તોય ભલે, કોઈ મંદિર બંધાવાને લાભાર્થે હોય તોય ભલે, કોઈ અન્નક્ષેત્રના લાભાર્થે હોય તોય ભલે, આવા કોઈ પણ કાર્યની અંદર કદાચ લાંબો હાથ થઈ જાય તો માણસ તરીકે આ ધરતીની માથે આવ્યા છે, આ ફેરો સાર્થક કહી શકાય. શું કામ? આમાં કદાચ કોઈને લાખો રૂપિયાની સંપત્તિ હશે, કોઈને ખરબો રૂપિયાની સંપત્તિ હશે, કોઈને અબજો રૂપિયાની સંપત્તિ હશે, પણ બહુ વિશાળતાથી વિચારીએ ને તો પાતક બગી, કોઈને મોટરું, પછી કોઈને ઘોડા હોય કઈકાર, પણ છેલ્લે આખરનું પરિયાણ ઈ તો હવને પગપાળા જાવું શંકરા. ઈશ્વરના દરબારમાં તો માત્ર ને માત્ર પાપ અને પુણ્યના 2 જ લેખાજોખા. એમાં પુણ્યનું ભાથું બાંધવાનો અવસર આજે આપને આંગણે ચોક્કસ એટલા માટે કહીશ કે તમે ખૂબ સારો વિચાર કર્યો, એનાથી વિશેષ આયોજનને હવાયું કરી બતાવ્યું અને ખૂબ આપ્યું છે ગાયોની માટે, અને આપવું જોઈએ. આપણે ના આપીએ તો બીજું કોણ આપે? ગોકુળ તણી હું ગાવલડી, પછી લીધી તો ભલે લીધી, મને ખીલે બાંધવી નહોતી હું ગોકુળની ગાવલડી. ઈ ખીલે બાંધી તો ભલે બાંધી, પછી રખડતી મેલવી નહોતી હું નંદના નેહની ગાવલડી. અરે રખડતી મેલી તો ભલે મેલી, મને કહાય આટે મેલવી નહોતી નંદના નેહની ગાવલડી. કહાય આટે મેલી તો ભલે મેલી, પછી માથે કરવત મેલવી નહોતી નંદના નેહની ગાવલડી. કરવત મેલી તો ભલે મેલી, મારા માસને ચૂથવું નહોતું નંદના નેહની ગાવલડી. મારા માસને ચૂથ્યું તો ભલે ચૂથ્યું, એને ખાવામાં લેવું નહોતું નંદના નેહની ગાવલડી. એને ખાવામાં લીધું તોય ભલે લીધું, છેલ્લે એમ કીધું તો મને માં કેવું નહોતું કોડા. એટલે ખરો અને શ્રેષ્ઠ સમય છે, બધા જાગૃત જ છે, પણ એથી વિશેષ બાપુ જાગૃત થવાની જરૂર છે. આજે ખૂબ રાજીપો છે કે પરમારથે આ કાર્ય થયું, ગૌશાળાનું આ કાર્ય એની માલિકો આપે ખૂબ આપ્યું. અને એમાં અમારું આ કોઠારિયાનું મંડળ, અમારા મંડળના પ્રમુખ કલ્પેશભાઈ રાજપૂત, એ પણ એક નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે. અને મંડળના બીજા ભાઈઓ કોઠારિયા ધામથી જે ભાઈઓ છે, 12 બીજનો ધણી રામદેવજી મહારાજ કોઠારિયાની ધરતી માથે, કોઠારિયાના પવિત્ર આંગણે કલિકાળની અંદર પણ પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોય. દુનિયાનું એક પણ એવું કામ નથી કે પવિત્ર આંગણે આવીને આંખમાંથી 2 આહુડા પવાઈ જાય, પડી જાય, અને જો દુઃખ વાગોળાઈ જાય તો કોઠારિયાની પીરાય ભાંગીને ભૂકો ન કરી નાખે, આવું એકય કાર્ય નથી. બાપ પણ સંપૂર્ણ શ્રદ્ધા અને ભરોસો હોય તો રામદેવજી મહારાજ તો આજે હાજર બેઠો છે. એમ ત્યાં નિસ્વાર્થ કાર્ય કરી રહ્યું છે અમારું મંડળ. પણ કીધું એમ આજે અહીંથી ફક્ત જે કાંઈ ફાળો, જે કાંઈ રૂપિયા થાય, આપણે ગૌશાળાનું આયોજન તો એની માલિકો અર્પણ કરવાના છે. એક જોડીના જે રૂપિયા આવે એ જ અમારે ત્યાં સુધી મંદિર સુધી જવાના છે. એટલે જોડીની માલિકો જે કાંઈ રૂપિયા, જે કાંઈ ફૂલની તો ફૂલની પાંખડી આપો, એ પણ અમારા કોઠારિયા ધામની અંદર એ સત્કાર્યની માલિકો અર્પણ થવાના છે. અમારા મંડળના પ્રમુખ કીધું એમ કલ્પેશભાઈ રાજપૂત, એમના મોબાઈલ નંબર ઉપર મંડળનો કોન્ટેક્ટ થઈ શકે છે 9236363036. કોઈ ભાઈઓએ જોઈએ તો અહીંયા આવી અને મંડળનું કાર્ડ લઈ જઈ શકો છો, અથવા કલ્પેશભાઈનો નંબર અમારી પાસેથી લઈ જઈ શકો છો. વિશેષ ન કહેતા અહીંથી બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી પહોંચ્યા છીએ, તો આપે ખૂબ આપ્યું છે, અને જે કાંઈ આપો એ આપની શોભા છે, અને ગૌશાળાની માલિકો અર્પણ થવાનું છે. વિશેષ કહેતા અહીંથી રામદેવજી મહારાજની જીવન લીલામાં આપણે આગળ વધીએ. સૌને જય લખધણી, જય રામાપીર. તેમજ બધા બેઠા છો, બેસજો. હમણાં જ અહીંથી દેગ મૂકવામાં આવશે. સતત 1.5 કલાક ઉકળતી દેગ અથોથ ઉતારી અને બેઠેલા બેલા બહેનો ભાઈઓને પ્રસાદી આપવાની હોય. દેગની પ્રસાદ એ પણ એક લાવો કહી શકાય. ઉકળતી દેગ અથોથ ઉતારી અને મારા કોઠારિયાની જાગૃત પીરાઈના પરચાની ઝાંખી કરાવવાની હોય. શક્ય હોય તો દેગનો પ્રસાદ લીધા વગર કોઈ જાશો નહીં. બાકી બધા બેસજો, શાંતિથી નિહાળો છો અને પ્રેમથી શ્રદ્ધાથી માણજો. સગુણાના પહેલા મંગલની શરૂઆત કરી છે તો કહેવાનું એટલું
કે બેન સગુણાના એકેય પણ મંગલ ખાલી ન જાય એને ધ્યાન રાખજો. 5-25 જે કાંઈ રૂપિયા આપશો એ ધર્માદા લેખે છે એટલા માટે આથી પહેલા મંગલની આપણે શરૂઆત કરી. એ પેલા મંગલિયા રે વારતા શોભા ઘણેરી કેવા પેલે મંગલ અરે હા પેલે મંગલ સેના દેવાના દેવાય શોભા ઘણેરી કહેવાય. એ પેલે મંગલ પેલે મંગલ અરે હા પેલે મંગલ દેવા
લાડી અમે સુરાત શેર ગયા તા. આ મોજ. આરે કેડે કટારી આરદેલી લાડી અમે સુરાત શેર ગયા તા. આવા સુરત શેરના સોના લઈને લાડી તારે બોલે આવ્યા. એ આવા કાલુપુરના રાજા પિયું તમે મોડા કેમ આવ્યા. આરે કેડે કટારી આરદેલી લાડી અમે હાલાર શેર ગયા તા. એ આવા હાલાર શેરના હાથી લઈને લાડી તારે મોલે આવ્યા. ભારત વીરને મોપાટ હારખી બોલી બાકી પ્યારા લાગે મારા રાજ. મારા પ્રતાપ રાયની મોપાટ હારખી બોલી બાકી પ્યારા લાગે મારા રાજ. અરે મારા તે વીરને મામાએ એમ પૂછ્યું ભાણેજને મોડા માણા. જામનગર શહેરના